રમીલાબેન ક્યાં રહેવાનું? ડિંડોલી સુરત. ડિંડોલી સુરત. રમીલાબેન તમને શરીરમાં કઈ પ્રોબ્લેમ હતો બેન? શું પ્રોબ્લેમ હતો? થાઇરોઇડ. થાઇરોઇડ નો પ્રોબ્લેમ હતો. હા. કયો થાઇરોઇડ હતો? સુકો. કેટલા સમયથી હતો? 10 વર્ષથી. 10 વર્ષથી થતો. હા. અચ્છા, તો બેન એ સમય દરમિયાન તમને શરીરમાં શું તકલીફ થતી હતી? તો શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. હા. અને ગળું સુકાઈ જતું હતું. હા. ગાલમાં સોજા આવી ગઈ હતી. બરાબર. અને હોર્મોન્સ ઈ બી ઇનબેલેન્સ થઈ ગયા હતા. બરાબર. વાળ ખરતા હતા. આ બધી પ્રોબ્લેમો થતી હતી. હા હા હા. અને સ્કિન માં બી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. હજી પણ મારી થોડી થોડી છે એમ. બરાબર છે. તો 10 વર્ષથી તમે આ પ્રોબ્લેમમાં હતા. હા. બરાબર. તો એના માટે તમે કોઈ ડોક્ટરને તો બતાવી જશે? હા, બતાવ્યું હતું ને મેં. તો ડોક્ટરનો કઈ દવા ચાલુ હતી તમારે? મારી અત્યારે ડોક્ટર પાસેથી મેં એલોપેથી લીધી હતી દવા. એલોપેથી? હા, ફરક ના પડ્યો એના. કેટલા mg ની હતી? પેલા 100 ની આપી. 100 mg ની હતી. હા. પછી એમાં લાંબા ગાળે કઈ ઘટાડવાની કોશિશ કરી હતી તમે? પછી 75 ની આપી, હા. પછી 50 ની આપી, હા. ને લાસ્ટમાં 25 ની આપી. બરાબર. 25 ની ખાધી ને ત્યારે પાછો જે હતો ને ત્યાં જ આવી ગયો. મતલબ શરૂઆતમાં જેટલો હતો એ સમય દરમિયાન પાછો એટલો જ આવી ગયો. એટલો જ મતલબ જેમ દિવસે દિવસે તમે ઘટાડતા ગયા પણ છેવટે ઘટાડોને એકદમ ઘટાડી દીધો ત્યારે વધી ગયો પ્રોબ્લેમ. વધી ગયો. હા. બરાબર. તો એ સમય દરમિયાન કોઈ બીજું કઈ તમે કોઈ સાઈડમાં કોઈ કઈ ચાલુ કર્યું હતું હા, કઈ આને સારું કરવા માટે થાઇરોઇડ ને? સારું કરવા માટે મેં હોમિયોપેથીની વચ્ચે લીધી હતી. હા હા. મને એમ તો સારું થઈ જાય એમ. બરાબર છે. એનાથી બી મને ફરક ના પડ્યો. કેટલા સમય સુધી બેન હોમિયોપેથી આની સાથે સાથે ચાલુ કરી હતી કે અલગથી હતી? આની સાથે સાથે. હા, તો કેટલા સમય સુધી હોમિયોપેથીની દવા લીધી 3 હતી? મહિના ખાધી. 2 થી 3 મહિના લીધી બેન. અચ્છા, તો એનાથી તમને કઈ સારું લાગ્યું હતું? એનાથી સારું તો ન જ લાગ્યું. એનાથી ના લાગ્યું. એનાથી ન લાગ્યું. મતલબ જોઈએ એવો રિસ્પોન્સ તમને એકેયમાં ના મળ્યો, રિઝલ્ટ એકેયમાં ના મળ્યું રિઝલ્ટ મને કે એલોપેથિક ની અંદર બી ના મળ્યું ને હોમિયોપેથીમાં પણ ના મળ્યું. મળ્યું. તો બેન અત્યારે તો સંપૂર્ણપણે મેં તમારો રિપોર્ટ જોયો કે તમારો સંપૂર્ણપણે થાઇરોઇડ નીલ થઈ ગયો છે. હા. રેડી? તો એ થયું છે એનાથી સારું? એ મેં એક દિવસ મોબાઈલમાં ફેસબુક પર રીલ્સ આવી હતી. હા. તો પછી મેં વિચાર કર્યો કે આ દવા તો લેવા જેવી છે. બરાબર. તો એનાથી મેં દવા લીધી ને તો એનાથી મને સારું થઈ ગયું. બરાબર. તો એ જે સમય તમે દવા લેતા હતા હા. કેટલા સમય કોર્સ કર્યો છે બેન? 3 મહિના. 3 મહિનાનો કોર્સ કર્યો છે. હા, 3 મહિનાનો. તો અમારા દર્શક મિત્રોને તમે જરા બતાવશો કે કઈ દવા તમે લીધી છે? હા, બતાવશો? બતાવો ને. ઓકે આ છે. ઓકે. આ છે એસ્ટોનિયા 1 કંપનીની લીવર 1 હા. અને આ છે એસ્ટોનિયા 1 કંપનીની થાઇરો 1. આ 2 ટેબ્લેટનો કોર્સ તમે કેટલા મહિના કર્યો છે બેન? 3 મહિના. 3 મહિના. ઓકે. તો બેન આ જે સમય સુધી તમે લીધી, 3 મહિના સુધી તમે લીધી, તો એ સમય દરમિયાન શરીરમાં તમને કોઈ પણ જાતની કોઈ આડઅસર કે એવું કાંઈ? ના, કાંઈ જ નહીં. કોઈ પણ જાતની નહીં. ના, કાંઈ. અને અત્યારે સંપૂર્ણપણે તમે ખુશ છો? હા, એકદમ. અત્યારે તમારે બીજી થાઇરોઇડને લગતી કોઈ દવા બીજી ચાલુ છે? ના, એક બી નહીં. અને લગભગ તમે આ દવા બંધ કરી એનો કેટલો સમય થયો? એના 2 મહિના થઈ ગયા. 2 મહિનાનો સમય થઈ ગયો. 2 મહિના થઈ અત્યારે સંપૂર્ણપણે બધી જ વસ્તુ બંધ છે પણ તમને ત્યાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો અમારી દવા લેવાથી તમે ખુશ છો? હા, એકદમ. તો દર્શક મિત્રો, મારે માત્ર જણાવવાનું એ છે કે ક્યારનો અમે દવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ પણ આ કોઈ દવા નથી. આ માત્ર આજની 2025ની આજીવિકા પ્રમાણે આપણે જે કંઈ ખાનપાન કરીએ છીએ અને એની અંદર આપણને પોષક તત્વો પૂરતા નથી મળતા, એ આપણા ન્યુટ્રિશનનો જે ગેપ છે તે પૂરતો પાડી અને આપણે આવા સરસ રિઝલ્ટ લાવીએ છીએ. જેથી કરીને જે 10-10 વર્ષ જૂના તમારી સમક્ષ અત્યારે અમે જે ઇન્ટરવ્યૂ લીધું છે, 10 વર્ષ જૂના પેશન્ટ છે જેમના માટે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ થયું નહોતું સારું, છેવટે આપણી દવાથી સારું થઈ ગયું છે. તો બેન, અમારા દર્શક મિત્રોને તમે આના માધ્યમથી શું સંદેશો દેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે આ દવા છે ને એ લેવા જેવી છે. આનાથી એકદમ ક્યોર થઈ જશે. આ તમારો આત્મવિશ્વાસ બોલે છે. એકદમ. તો ઇન્ટરવ્યુ આપવા બદલ બેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.